जरासंध मरायो। कृष्णे भीमसेन ने कह્યું આજે યુદ્ધ કરતી વખતે તું મારી તરફ જોયો એટલે વિજય થયો। આ રીતે જરાસંધે ભીમના હાથને ભગવાન કૃષ્ણની સહાયથી પણ એક લીલા થઈ છે। જરાસંધને મારીને કૃષ્ણ તેના પુત્ર સહદેવને ગાદી પર બેસાડ્યો છે। જરાસંધના રાજની અંદર કેદ થયેલા રાજાઓને મુક્ત કર્યા છે। સુખદેવજી મહારાજ કહે છે બધા રાજાઓને હરાવી ને જે રાજા હતા એને રાજસૂય યજ્ઞમાં માન સન્માન સાથે લાવ્યા છે। બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક મહારાજ યુધિષ્ઠિરનો યજ્ઞ કરાવ્યો છે। અગ્ર પૂજા થાય છે। અહીંયા શિશુપાલનો વધ થવાનો છે। અગ્ર પૂજાની કોની પહેલી પૂજા કરવી? સૌ કૃષ્ણની પૂજા કરવી જોઈએ। યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને આસને બેસાડી પૂજા કરવા માંડી ત્યારે શિશુપાલ બોલ્યો કે કુટુંબ સહિત પોતાના તમે કુટુંબનો શબ્દ છે એની પૂજા ન હોય। આ તો ભરવાડો છે, આ ગોવાળો છે, આની પૂજા ન થાય। ઈશાળુ શિશુપાલને ન ગમ્યું। દંતવક્ર જય કૃષ્ણના છેલ્લા અવતારે હતા। કૃષ્ણના ફોઈના દીકરા થતા હતા। જ્યારે શિશુપાલ જન્મ્યો ને ત્યારે એને 4 હાથ ને 3 નેત્ર હતા। પણ એમાં લખ્યું હતું એના ભાગ્યની અંદર કે જે કોઈ આના એને ખોળામાં લેશે એની 1 આંખ અને 2 હાથ ખરી પડશે પણ છેલ્લે એના હાથે જ મૃત્યુ થશે। પરમાત્મા શ્રી કૃષ્ણએ એને શિશુપાલને જ્યારે ખોળામાં લીધો ત્યારે એક એની આંખ અને 2 હાથ ખરી પડ્યા હતા। ત્યારે એમની ભાઈને થયું કે કૃષ્ણના હાથે જ મારા પુત્રનું મૃત્યુ છે। ત્યારે મેં વરદાન માંગ્યું કૃષ્ણ મારા પુત્રના 100 ગુના માફ કરજે। ફૈબાને વચન આપ્યું જાઓ ફૈબા 100 ગુના માફ કરશું। અહીંયા ભગવાનને ગાળો બોલવા લાગ્યો છે। કૃષ્ણ કાળો છે, કૃષ્ણ કપટી છે, એ કપટ કરે છે, વાસુદેવ નથી। એને ગોપીઓની તીર ચોર્યા છે, એ ચોર છે, એ લૂંટારો છે। ભગવાનને 100 ગાળો બોલી ભગવાન કે 99 ગુના તારા માફ કર્યા છે મારા ફૈબાને આપેલું વચન। ભગવાને સુદર્શનનું ધ્યાન ધર્યું, સુદર્શન આવ્યું, શિશુપાલનું મસ્તક કપાયું। શિશુપાલનું તેજ ભગવાનમાં સમાઈ ગયું છે। શિશુપાલનું માથું ઉડી ગયું। શિશુપાલમાંથી નીકળેલું તેજ ભગવાનમાં સમાઈ ગયું છે। સુખદેવજી મહારાજ કૃષ્ણની બીજી અદભુત લીલા કે સંભળાવે છે। પરીક્ષિત રાજાને સાલવદની કથા કહે છે। શ્રી સુખ કહે છે શિશુપાલનો હોતો જાણીને મિત્ર સાલ કૃષ્ણ સામે લડવા આવ્યા। પહેલા શિશુપાલની રૂકમણી સાથે પરણાવે વિદેશમાં ગયો હતો વિદર્ભમાં। તેથી તેને ભગવાન બલરામે તેને હરાવ્યો હતો। આથી તેને પ્રતિજ્ઞા કરી કે હું પૃથ્વી ઉપર યાદવોને નાશ કરીશ। ત્યાં સુધી ભગવાન શંકરની આરાધન કરી વર માંગ્યું। તેમણે કહ્યું મહાદેવ આપ મને એવો દેવ અસુર મનુષ્યો દાનવો ગંધર્વો કોઈ મારી શકે નહીં। ઈચ્છા ચાલનારું વિમાન આપો। ભગવાન શંકરે આજ્ઞાથી મૈદાનવને શોભ નામનું વિમાન બનાવી આપ્યું। તેના મિત્રનું વેર લેવા વિમાનમાં જાત જાતના શસ્ત્રો મૂકી દ્વારાપતિમાં આવ્યો છે। ભગવાને દ્વારકામાં નથી। કૃષ્ણ પુત્ર પ્રદ્યુમને સાલ સામે યુદ્ધ કર્યું છે। સાલના સેનાપતિને મારી નાખ્યો છે। સાલે ઈચ્છા અનુસાર ચાલતું વિમાન છે। આ બાજુ ભગવાન હસ્તિનાપુર પધાર્યા છે। પ્રદ્યુમન ભક્ત સદી 27 સુધી સાલની સામે રજ્યો હતો। રાજસૂય યજ્ઞ પતાવી ભગવાન દ્વારકા પધાર્યા છે અને હજી એવા સૌરભ વિમાનમાં બેસી કૃષ્ણ સમજી ગયા તો સાલ્વ છે આસુરી માયા રચી છે તે ભગવાને સુદર્શન ચક્ર વડે સાલનું માથું છેદી નાખ્યું છે। લડવા આવ્યો તો તે દોડીને સાપી પીડીનો સીધો અવતાર હતો। ભગવાનમાં કૌમુદી ગદા વડે મારી નાખ્યો। દંતવક્રનો વધ થયો। એ સાલ્વની સાથે યુદ્ધમાં આવ્યો તો ભગવાને દંતવક્રનો વધ કર્યો। દંતવક્ર પણ ભગવાનનો જય વિજય દેવ વાસ્તવમાં શિશુપાલ ને દંતવક્ર 2 અવતાર હતા। દંતવક્રનું પણ તેજ ભગવાન કૃષ્ણ પરમાત્મામાં સમાઈ ગયું। શિશુપાલ અને દંતવક્ર બંને સગા ભાઈ હતા। તે જય વિજય હતા। સનંતકુના સાથી આજે મુક્તિ મળી છે। સુખદેવજી મહારાજ કહે છે રોમહર્ષની વધની કથા આવે છે। બળદેવજી તીર્થયાત્રામાં નીકળ્યા છે। નૈમિષારણ્યમાં પહોંચ્યા છે। વેદવ્યાસ શિષ્ય રોમહર્ષ બિરાજતા હતા। સર્વ મુનિઓના વતી હાહાકાર મુનિઓ તેના વતી હાહાકાર થવા લાગ્યો। બળદેવજીએ કહ્યું ભગવાન આપે સર્વ ઋષિઓ કહેવા લાગ્યા ભગવાન બળદેવજીને કે તમે યદુનંદન યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી અમે બધા મુનિઓ રોમહર્ષના બ્રહ્માસન આપ્યું છે તેથી ઊંચા આસને બેઠાડ્યો છે।
બ્રહ્માનું આસન છે, માનનું આસન છે. તમે યોગેશ્વર તો બ્રાહ્મણનો હત્વા, એટલે બ્રાહ્મણને હણાય નહીં, બ્રાહ્મણને મરાય નહીં, બ્રાહ્મણની હત્યા ન થાય, બ્રહ્મા હત્યાનું પ્રાયશ્ચિત કરવું પડે. આવી કૃપા કરી બળદેવ મુનિઓના રોમહર્ષનો પુત્ર ઉગ્રસેવાના દીર્ઘાયુષ આપું છું. હવે તમને પુરાણની કથા સંભળાવું છું. મારે બ્રાહ્મણના વચનું પ્રાયશ્ચિત કરી કેવી રીતે કરવું સમજાવો. ઋષિને કહ્યું, ઈલો નામે દાનવ છે, દાનવનો પુત્ર છે. બલરામ બલવનો વધ કર્યો, રોમહર્ષના વધનું પ્રાયશ્ચિત પૂરું કર્યું. પવિત્રાણામ સાધનામ. ભગવાન કહે છે, જ્યારે સંત લોકોને દુઃખ પડે છે ત્યારે પવિત્ર લોકોની રક્ષા કરવાની, અધર્મનો નાશ કરવા માટે હું ધરતી ઉપર જન્મ લઉં છું. સુખદેવજી મહારાજ હવે સુદામા ચરિત્રની કથા કહે છે.